લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડીના માલવણ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી કાર અને ₹5.80 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ઝડપાયા. બજાણા પોલીસે વિદેશી દારૂની 321 બોટલો, 2 મોબાઈલ અને નંબર પ્લેટ વગરની ગાડી મળી કુલ ₹5,80,260ના મુદ્દામાલ સાથે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી. પાટડી તાલુકાના માલવણ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી કાર અને ₹5.80 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ઝડપાયા હતા, જેમાં બજાણા પોલીસે વિદેશી દારૂની 321 બોટલો, 2 મોબાઈલ અને નંબર પ્લેટ વગરની ગાડી મળી કુલ ₹5,80,260ના મુદ્દામાલ સાથે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી ફરાર 2 આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. બજાણા પીએસઆઈ એ.કે. વાઘેલા સહિતનો પોલીસ સ્ટાફ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે એમને પાટડીથી માલવણ તરફ વિદેશી દારૂના જથ્થા સાથે નંબર પ્લેટ વગરની સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કાર આવતી હોવાની મળેલી પાકી બાતમીના આધારે માલવણ ચોકડીએ ખાનગી ડ્રેસમાં છટકું ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની ક્રેટા કારને આંતરવા જતા કાર ચાલક માલવણથી ધાંગધ્રા તરફ ગાડી લઈ જતા બજાણા પોલીસે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ધાંગધ્રા ચૂલી ટોલટેક્સ પાસે આંતરીને કરણસિંહ કીર્તિસિંહ વાઘેલા, અર્જુનસિંહ કીર્તિસિંહ વાઘેલા, અર્જુનસિંહ જેણુભા ઝાલા, સંદેશસિંહ ધીરુભા ઝાલાને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી હતી. બજાણા પોલીસે બાદમાં નંબર પ્લેટ વગરની આ સફેદ કલરની સ્વિફ્ટ કારની સઘન તલાશી લેતા કારમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ બોટલ નંગ 321 જેની કિંમત ₹70,260, મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹10,000 અને નંબર પ્લેટ વગરની સફેદ કલરની સ્વિફ્ટ કાર જેની કિંમત 5 લાખ મળી કુલ ₹5,80,260નો મુદ્દામાલ ઝબ્બે કરી પકડાયેલા ચારેય આરોપીઓ સહિત દારૂનો જથ્થો મોકલનાર લાલજીભાઈ અને દારૂનો જથ્થો મંગાવનાર મોરબીના ઈસમ મળી તપાસમાં જેના નામ ખુલે એની વિરુદ્ધ બજાણા પોલીસ મથકે દારૂ અંગેનો ગુનો દાખલ કરી એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઈ એ.કે. વાઘેલા ચલાવી રહ્યા છે. બજાણા પોલીસના દરોડામાં પીએસઆઈ એ.કે. વાઘેલા, ભૂપતભાઈ દેથડિયા, કિશોરભાઈ પારઘી અને રોહિતભાઈ સહિતનો બજાણા પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યો હતો. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.